સુરતના ઓલપાડ તાલુકાના કીમ ગામે વિવિધ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા। ગુજરાત રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા 2.5 કરોડના કામોનું રેલવે અને કાપડ મંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું। તો આ લોકાર્પણ પ્રસંગે રેલવે મંત્રી દર્શનાબેને જણાવ્યું હતું કે ઓલપાડ તાલુકામાં અનેક વિકાસના કામો થયા છે, સાથે સાથે લોકોના આરોગ્ય સ્વસ્થ રહે તે માટે અનેક પેટા આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યા છે। ત્યારે ઓલપાડ તાલુકાના 4 ગામે 35 લાખના ખર્ચે આયુષ્યમાન આરોગ્ય મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જે આવનાર દિવસોમાં તૈયાર થઈ જતા લોકોને આરોગ્યની સુવિધા મળી રહેશે। ग्राम पंचायत ने आज एयर प्योरीफाई जो आखा गुजरात अंदर सौथी पहलू सांसद की ग्रांट में आज अर्पण करवामां आव्युं छे। खास करीने ज्यां उद्योग विस्तार होय अने उद्योग विस्तारनी साथे साथे हवाना शुद्धिकरण माटे पर्यावरणनी जाळवणी माटे आ एयर प्योरीफाईनो उपयोग थतो होय छे। एटले लगभग 15 वर्षथी आ 24 સુરત લોકસભાના લોકોની સાથે જોડાઈને મારી ગ્રાન્ટનો મહત્તમ ઉપયોગ કર્યો।